નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે હું તમારી સાથે નવી રીતથી દૂધીના મૂઠિયા બનાવવાની રેસીપી શેર કરીશ। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો આ માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલી દૂધી લીધી છે। હવે આ દૂધીની છાલ પાડી અને આપણે પહેલાં તેને ખમણી લેવાની છે। તો ખમણેલી દૂધી આપણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેમાં 1 વાટકી જેટલો બાજરાનો લોટ નાખીશું। ઘણા બધા લોકો અલગ અલગ રીતે દૂધીના મૂઠિયા અલગ અલગ રીતે બનાવે છે, તો હું અહીંયા 3 જાતના લોટ નાખી અને દૂધીના મૂઠિયા બનાવીશ। તો હવે જેટલો મેં બાજરાનો લોટ લીધો હતો તેટલો જ મેં અહીંયા ચણાનો લોટ લીધો છે અને 1/4 વાટકી જેટલો મેં અહીંયા જાડો ઘઉંનો લોટ લીધો છે। હવે આપણે તેમાં ડુંગળી નાખી દઈશું, નાની નાની ઝીણી સમારેલી। હવે કોથમરી નાખી દઈશું અને 1.5 ચમચી આપણે મરી પાવડર નાખી દઈશું, અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 થી 1.5 ચમચી ધાણા જીરાનો પાવડર નાખી દઈશું। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। હવે તેમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું। જો તમે લસણ અને ડુંગળી ન ખાતા હોય તો તેને સ્કીપ કરી દેવાનું। હવે આપણે તેમાં લીંબુનો રસ નાખીશું, તો 3 ચમચી જેટલો લીંબુનો રસ નાખી દીધો છે। હવે આપણે તેમાં સાકરનો ભૂકો, તમે ખાંડનો પાવડર અથવા તો ખાંડ પણ નાખી શકો છો। તો અહીંયા 2 ચમચી જેટલો મેં સાકરનો ભૂકો નાખ્યો છે। હવે આપણે તેમાં મોણ નાખી દઈશું, તો 2 થી 3 ચમચી જેટલું મોણ નાખવાનું છે, જે હું અહીંયા તેનું શૂટિંગ કરતાં ભૂલી ગઈ છું। તો મોણ નાખવાથી આપણા મૂઠિયા છે તે સરસ મજાના પોચા બનશે। મૂઠિયામાં મોણ નાખવું ખૂબ જ જરૂરી છે। જો તમે મોણ નહીં નાખો ને તો મૂઠિયા કઠણ બનશે। આ માટે 3 થી 4 ચમચી જેટલું મોણ તો નાખી જ દેવાનું। તો મોણ નખાઈ ગયા પછી આપણે આ રીતે લોટ બાંધી લેવાનો છે। પાણી નાખવાની બિલકુલ જરૂર નથી, કારણ કે દૂધી પોતાનું પાણી છોડશે એટલે લોટ એની મેળાએ જ આ રીતે બંધાઈ જશે। હવે લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। બધી વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। આ સ્ટેજ ઉપર થોડુંક આ રીતે લુઓ લઈ અને તેના મૂઠિયા વાળી અને સ્ટીમરમાં મૂકી દેવાના। આ રીતે આપણે દર વખતે દૂધીના મૂઠિયા બનાવીએ છીએ, પણ હવે એ રીતથી પણ વિપરીત આપણે હવે શું કરશું કે ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સહેલી રીતે આપણે દૂધીના મૂઠિયા બનાવીશું। તો આ માટે સ્ટીમરની પ્લેટ લઈ અને તેમાં આપણે જેટલો પણ આપણે લોટ બાંધ્યો છે તેટલો આ રીતે પાથરી દેવાનો। આ લોટ જેમ જેમ સમય જશે તેમ તેમ ઢીલો થતો જશે, કારણ કે દૂધી છે તે તેનું પાણી છોડશે। તો લોટ તમે જોઈ શકો છો કે એકદમ ઢીલો થઈ ગયો છે ને। હવે આપણે તેમાં સ્ટીમરમાં તેલ લગાવી અને આ રીતે તેને પાથરી દીધો છે। તો એકદમ સરસ રીતે પાથરી થાળીમાં તેલ લગાવીને પછી આપણે તેને ગરમ કરેલા સ્ટીમરમાં મૂકી દેવાનો છે। સ્ટીમરનું પાણી પહેલેથી જ મેં ગરમ કરવા માટે રાખી દીધું હતું। હવે સ્ટીમરને બંધ કરી દઈએ। 15 થી 20 મિનિટમાં એકદમ સરસ રીતે આપણા મૂઠિયા બની અને તૈયાર થઈ જશે। 15 મિનિટ પછી ઢાંકણને ખોલી અને ચેક કરી લઈએ કે બરાબર મૂઠિયા ચડી ગયા છે અંદર સુધી। તો અહીંયા એક ચાકુની મદદથી આપણે ચેક કરવાનું છે। ચાકુ અંદર નાખીને જોઈ લઈએ તો એકદમ ક્લીન કટ બહાર આવે છે। તો સરસ મજાના આપણા મૂઠિયા અત્યારે અંદરથી પણ ચડી ગયા છે। હવે આ પ્લેટને કાઢી અને ઠંડી થવા માટે રાખી દઈએ। થાળી ઠંડી થઈ ગયા પછી આપણે આ રીતે ચાકુની મદદથી પીસ કરી લઈશું। તમને મનગમતા કોઈ પણ આકારના તમે પીસ કરી શકો છો। મેં અહીંયા શક્કરપારા ટાઈપના પીસ કર્યા છે। તો આ રીતે બધા પીસ બની ગયા છે। હવે આપણે તવીથાની મદદથી બધા પીસને કાઢી લઈએ। તો સરસ મજાના આપણા અહીંયા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે। ઢોકળા વાળવાની બિલકુલ પણ ઝંઝટ નથી। આ રીતે જે આપણે લોટ બનાવ્યો હતો તેને આ રીતે પાથરી દેવાથી સરસ મજાના ખૂબ જ સરળતાથી ઢોકળા બની અને તૈયાર થઈ જશે। હવે આપણે તેને વઘારી લઈશું। વઘારવા માટે કડાઈમાં મેં 4 ચમચી જેટલું તેલ લીધું છે। હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં 1 ચમચી જેટલી આપણે રાઈ નાખી દઈશું। રાઈ તતડી જાય પછી આપણે તેમાં 1 ચમચી જીરું નાખી દઈશું, 2 ચમચી સફેદ તલ નાખી દેવાના અને થોડાક લીમડાના પાન નાખી દેવાના। અહીંયા મારી પાસે લીમડાના પાન ન હોવાથી મેં નથી નાખ્યા। હવે આપણે બધા જ મૂઠિયા નાખી દઈશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું। તો અહીંયા થોડીક લાલ મરચાંનો પાવડર પણ ઉપરથી નાખું છું, જેનાથી મૂઠિયા છે તે સરસ મજાના થોડાક તીખા થઈ જાય।
તો આપણે 1 મિનિટ સુધી આ રીતે બધા મૂઠિયાને સરસ રીતે ચલાવવાના છે. આ રીતે ટોસ કરી લઈશું જેથી મૂઠિયા ખૂબ જ સરળતાથી મિક્સ થઈ જાય. તો આપણા મૂઠિયા વાળ્યા વગર દૂધીના મૂઠિયાની રેસીપી તૈયાર છે. કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર અહીંયા મૂઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. થોડી કોથમરી. મિત્રો, આ મૂઠિયા બનાવવામાં તમને જો કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી હું તમને તેનો રિપ્લાય આપી શકું. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારા વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. ટેક કેર. જય હિન્દ.